ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો, સીતારામ. સીતારામ. તમારો મેસેજ હતો ભાઈ આમાં વોટ્સએપમાં. હા, એટલે મેં કીધું બાયોડેટા નાખ્યો, લગભગ ત્રણ દિવસ થઈ ગયા. મેં કીધું શું નામ છે? એટલે મેં કીધું કઈ ટાઈમ મળ્યો ન હોય અને કામમાં પડ્યા હોય. શું નામ છે? મારું નામ છે સંજય છે, રાંચી લોહાર છે. એટલે આપણે વિડીયો મુકાવેલો છે ચેનલ ઉપર. હા, આપણે મેં વિડીયો તમારા વિડીયો હું જોતો હોય. એમની આપણે વિડીયો મુકાવ્યો છે, તમારો સંજયભાઈ નામનો વિડીયો મુકાવ્યો છે ચેનલ ઉપર. નહીં. તો પછી કઈ રીતે? બરોબર. એટલે આપણે વિડીયો મુકાયો, આપણે વિડીયો વાત નથી થઈ ને, ટૂંકમાં વાત નથી કરી ને વિડીયો માટેની. કરી છે વાત? નહીં, ક્યારેય નથી કરી. હા તો બોલો ને, શું હતું? એટલે એમાં શું છે કે હું આમ તો એકલો જ છું, લગભગ 8-10 વર્ષથી. બરાબર છે. અને મારા કામે આમ ચાલ્યા રાખે છે, ફેબ્રિકેશન પણ આને છે. બરાબર છે. પણ પછી હવે આમ સારું છે તો મેં કીધું આવું પગલું ભરીએ એમ. કશું અત્યારે પેલા તો આપણે ઇન્કમ જોવી પડે, ખર્ચા જોવા પડે, બરાબર છે. પછી જ આવું કરવું પડે. તમારે વિડીયો મૂકવાનો બધા ચેનલ ઉપર વિડીયો મૂકવાનો છે? વિડીયો હું બનાવું. તમારે અહીંયા બને ને, મારી પાસે બને. તમારે ખાલી વાતચીત કરો ને, રેકોર્ડિંગ આપણે કરીએ. અચ્છા, હા. એટલે આ જે વાતચીત માટે અને એ તમે તમારી રીતે જ વિડીયો બનાવો છો. તમે જે ભલે બોલો કાંઈ વાંધો નહીં, તમે મૂકો, બરોબર છે. અને જો એમાં કોઈ પાત્ર એવું મળી જાય તો સારું એમ. એટલે તમે અત્યારે વાતચીત કરો ને, એનું રેકોર્ડિંગ કરું અને એ રેકોર્ડિંગ આપણે યુટ્યુબ ઉપર મૂકીએ, એ રીતે બનાવો છે આપણે. હા, બરોબર, કાંઈ વાંધો નહીં, મૂકી શકો તમે. એ હું પરમિશન તમને આપું એમ. હા, તો કોઈ સવાલ નથી. તો આપણે વ્યવસ્થિત વાતચીત. કામ શું કરો છો તમે? મારે ફેબ્રિકેશન લેબ કામ છે, એન્જિનિયરિંગનું છે, કોઈ મશીનરીનું રિપેરિંગ છે કે નવું પ્રોડક્શન છે. એમ ઘરનું જ છે બધું? લોખંડનું જ બધું. એમ, બરાબર છે. નામ શું છે તમારું? મારું નામ સંજય છે અને વાઘેલા સરનેમ છે. અને મૂળ અમે જુનાગઢના જ છીએ. એમ, જુનાગઢના છો. સંજયભાઈ પપ્પાનું નામ શું છે? બાબુભાઈ. અને જ્ઞાતિ લોહાર. બરાબર છે. અત્યારે હાલ ક્યાં રહ્યો છો? હાલ અત્યારે મારે જુનાગઢ જ રહેવાનું છે. પછી જો મારે કામ હમણાં વાત ચાલે છે ને રાજકોટની. બરાબર છે. તો કદાચ ત્યાં વરસદીનું કામ સેટિંગ હોય ને તો પાછું વરસદી મારે ત્યાં રહેવા હોઈ જવું પડે. પછી અપડાઉન તો કાંઈ પોસાય નહીં. ના, એ તો બરોબર છે. મકાન તમારા ઘરના જ છે જુનાગઢમાં? નહીં, ભાડે છે. અચ્છા, મકાન ભાડે છે. પછી તમે જે કામ કરો છો એ તમારે જે આખું ઓલું શેડ હશે ને, તમારે કામ કરો છો એ? હા, એ કારખાનું જ હોય છે. અચ્છા, તમારું ખુદનું જ છે કારખાનું? નહીં, હું સર્વિસ કરું છું. સમજાઈ ગયું, નોકરી કરો છો. હા, એટલે મારે આમ ટૂંકમાં મહિને એમ માનો 18,000 થી 20,000 રૂપિયાનો મારો પગાર ને કે મજૂરી કે ગમે એ રીતનો આપણે એટલી આવક થાય. સમજાઈ ગયું, 20,000 જેવું કમાવો છો. હા, એનાથી વધારે અત્યારે બહુ અઘરું છે એમ કરવું. નહીં, તો બરોબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર અત્યારે છે એમ માનો ને કે 48 વર્ષ થઈ ગઈ છે. 48 વર્ષ. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે તમારું? લગ્ન હું આમ શરીરને આમ સારું છે એટલે આપણે થોડુંક આ કામ કરી શકીએ છીએ એમ. બરાબર છે. તમારા લગ્ન થયા હતા? મારા મેરેજ થયા હતા અને એમાં શું થયું કે એક નાની બેબી હતી મારે. બરોબર છે. પણ બેબી હજી નાની હતી ને ત્યારે બધી સસરા સાથે થોડુંક, અને આપણે કોઈને ખરાબ નથી કહેતા, પણ એક આપણે આપણા ભાગ્યના હિસાબે લેણા દેવી ન હોય અને પછી એ લોકોની રાજી હતી કે ભાઈ છૂટું કરી નાખવું, એટલે આપણે છૂટાછેડા લઈ લીધા હતા. પછી રેતો દીકરીનો સવાલ.
તો પછી એ લોકો કે ભાઈ દીકરી નાની છે ને તો અમે રાખીએ અને અમે મોટી કરી નાખશું, તમે પછી મોટી કોઈ કરે કે ન કરે, બરોબર છે, નવું એને તમે ગમે એવું પાત્ર આવે એટલે મોટી કરે, એટલે દીકરી એ લોકોને આપી દીધી છે. બરાબર. એટલે મારી પાસે દીકરી નથી, એ લોકોને આપી દીધી ને એ વાતને આજે અમ્માનો ને 8 થી 10 વર્ષ થઈ ગયા. ઓહો, બરાબર છે. તો તમારે વાંધો શું પડતો હતો એકાબીજાને? એકબીજાને અમારે બે પાત્રને કોઈ વાંધો નહોતો, પણ સસરાને અને એ લોકો શું ગામડાના હતા અને હું થોડોક શું છે કે બિઝનેસમેન માણસ છું. હું મારી રીતે કામ અને વર્ક ને આ તે બહારનું ને ગમે એ રાખતો ને, એટલે એ લોકોનું એવું હતું ગામડાની જૂની રૂઢીને ઉપર કે તમે બસ આ ગામડાનું નાઈને આ કરી રાખો જે મળે, પણ એમાં અત્યારે મોંઘવારીનો ખર્ચો ને નીકળે નહીં, આજ બધે દોડવું પડે, સંસાર ચલાવવો એટલે પૈસા કમાવા માટે બધે જવું પડે, બીજે ક્યાં બહારના કામ રાખવા પડે અને મોટા કામે રાખવા પડે. બરાબર છે. એટલે એ લોકોને થોડું કેવું હતું, કારણ કે એ લોકોને ગામડામાં મજૂરી કામ જ હતું નાનું એવું, ને હું કોન્ટ્રાક્ટ રાખતો હતો અને આજે 2-4 માણસો વર્કરો લઈને હું આખો કન્સ્ટ્રક્શનના કામ રાખતો એમ. બરાબર છે, બરાબર છે. એટલે એમાં થોડુંક એનો આપણે સ્વભાવ ન પડે, એને નોલેજ ન હોય, એટલે એ વાત હતી. એના હિસાબે થોડુંક સંસાર થોડોક વિખાણો, બાકી આમ સારું જ હતું. મારા મિસિસ એ સારા હતા, એનો સ્વભાવ સારો હતો અને બહુ સરસ પાત્ર હતું એમ. પછી માતા પિતાને થોડોક અહંકારને હિસાબે આ બધું છે ને બધાના જીવન બગડે છે અત્યારે. તમારી વાત સાચી છે. બરાબર. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું અત્યારે એમ તો 12 કરેલું છે, ITI કરેલું છે. બરાબર છે, સમજાઈ ગયું. તો તમે આટલો 20,000 તમારો પગાર છે અને તમારા ઘરના વયા ગયા 8 વર્ષ થઈ ગયા. અને મારો સ્વભાવ ભક્તિભાવ વાળો છે અને મને હું એક ચા ને પાન માવો ખાઉં છું, એ એક મારે વ્યસન છે. પણ પ્રભુ ભજન અને દેવસ્થાન ને ક્યાંક ને ક્યાંક દર્શને જવું એવો શોખ ખરો મને. બાકી બીજું કઈ આમ કોઈ કહેતો હતો ને કહેતી હતી ને કોઈ સર્કલ બનાવવાને, એ હું એકાંત જીવન વધારે આમ શાંતિથી જીવતો. આપણું કર્મ ભલું ને આપણું જીવન ભલું. બરાબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે મારે બેનું છે 2, બરોબર છે, બનેવી છે, ભાણેજું છે, ભાણક્યું છે, બધા છે, પણ હું મારી રીતે એમ માનો ને એકાંતમાં જીવન. હા, એક હોય વ્યવહારિક બાબત છે, કોઈ એવું છે તો આપણે હાજરી આપી ફરજમાં આવતું હોય તો જ ક્યાંક જવાનું, બાકી આપણું કામ ભલું ને આપણું ઘર ભલું. બરાબર છે. ભાઈઓ કેટલા તમે? હું એક જ ભાઈ. અચ્છા, એક જ ભાઈ. પછી મા બાપા? બા બાપુજી તો ઓફ થઈ ગયા છે, બંને ઘણા વર્ષ થઈ ગયા. બરાબર છે. તમે અત્યારે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો, જે આ વોટ્સએપ નંબર જ છે? હા, મારો જ વોટ્સએપ નંબર છે. બોલો જી નંબર. 93 134 94 4 42. બરાબર છે, સમજાઈ ગયું. હવે મારું એમ કહેવાનું થાય છે કે આજે તમારે મકાન તમે ભાડે છે તો અત્યારે પ્રોબ્લેમ એવો થાય કે કોઈ પણ દીકરી કે કોઈ પણ બેન આવે તો એને એવું થાય કે ભાઈ મકાન ઘરનું હોય તો વધારે સારું રહે, કારણ કે અત્યારે કોઈને મકાન બદલાવવું ને એવું બધું પસંદ ના આવે. તો તમે આટલો ટાઈમ થયા તમે કામ કરો છો તો સારી એવી આવક છે, 20,000 રૂપિયા છે, તો તમારું આમ થોડું ઘણું વેરેન્ટેજ કાઢતા થોડી ઘણી બચત થાય તો એકાદું મકાન નાનું એવું ભલે નાનકડું હોય, બરાબર છે, 1 રૂમ 2 રૂમ કે એવી રીતે હોય તો એકાદું મકાન તમારે હોય તો સારું રહે. એનું કારણ છે કે અત્યારે પેલો પ્રશ્ન ઈ આવે માણસોને કે ભાઈ મકાન ઘરના નથી એમ.
હા, એટલે એ થોડીક ઈ પ્રશ્ન આવે. માણસોના વિચાર સારા હોય છે, જી જી એમાં આપણે માન્ય રાખીએ છીએ, જી બરોબર છે. જી જી જી. પણ ક્યારેક શું થાય છે હમ. કે મકાન મારે જુનાગઢમાં ઘરનું હતું જ, બરોબર હા છે. હા હા. પણ મારે શું હતું કે ફાધરનું એક્સિડન્ટ થઈ ગયું હતું ઓહો. અને મારા છૂટાછેડા થયા હતા. ઓહો હો. થોડીક તકલીફ હતી એટલે મેં દઈ દીધેલું સાચી છે, વાત છે, બરોબર છે. સાચી વાત છે, સાચી વાત અને બીજા નંબરમાં કે જે મારું પાછું ગયા વર્ષે બાઇક ઉપર ચોટીલા હાઈવે ઉપર મારું નાનું એવું એક્સિડન્ટ થઈ છે. ગયું હતું. પછી મારે બાઇક મારે લોન ઉપર હતી ને એ મારે વેચી અને લોન મારે ભરપાઈ કરવી પડી હતી. આ ઓહો. થોડાક કોઈ પણ ને કોઈ પણ તકલીફ આવતી જ હોય, ફટકા બરોબર લાગતા છે. ફટકા લાગતા હોય. સાચી વાત છે હા, તમારી. અને બીજી વાત એ છે કે આજે સામેવાળા પાત્ર છે કે હું પોતે હું દીકરી વાળો હોય કે હું પુરુષ વાળો હોય, બરોબર છે. હું આવું વિચાર કરી શકું એવું કઈ નથી. જી જી. પણ એક સમજવા જેવી બાબત એ છે કે ઘણી વખત એવું થાય છે કે ક્યારેક એમનું ને કોઈ પાત્ર એવું આવી જાય તો ઘરના મકાન ઘણાયના વેચાઈ ગયા છે, બરોબર છે. સાચી વાત છે તમારી. અને ક્યારેક એવું આવે છે કે નાનું માણસ એવું હોય ને કોક ભાગ્ય જો ક્યાંક એક હાલો બે માણસના ભાગ્યમાં ભાડે મકાન લખેલું હોય અને એની ત્યાં દાખલા તરીકે કોઈ નાનું સંતાન એના ભાગ્યમાં હોય તો એના ઘરનું મકાન થઈ જાય છે, એવું સાચી કઈ વાત છે, નથી, સાચી વાત. સૌના કિસ્મત લઈને સૌ આવતા હોય છે. બરાબર છે તમારી. બરોબર છે. પછી જો આ દ્રષ્ટિ વાળું જે વિચાર કરતું હોય ને એ જીવન સફળ કરી શકે, મને એટલી ખ્યાલ આવે, બરોબર છે. જો અત્યારે એમ માનો ને હું એમ કહું ભાઈ મારી પાસે હાલો ઘરનું મકાન છે ને આટલી જમીન છે ને આ તેન છે ને, બરોબર છે. પછી મારી આઉટલાઈન હોય તો એને સુખ શું મળે એ મને તમારી વાત સાચી છે. વયું જાય. બરાબર છે. હા, વયું જાય તમારી વાત. આજે મારે પાત્ર જોઈએ છે, મારી મિલકત ને કે મારા મકાન ને પાત્ર નથી જોતું તો હું એને વસાવું, બરોબર છે. મારે જીવન સાથીની જરૂર છે. જો જીવન સાથીની જેને જરૂર છે ને જીવન સાથીની જેને લાગણી હોય ને, બરોબર, જો મકાનની લાગણી હોય તો એને જીવન સાથી ગોતવાની જરૂર નથી, એને મિલકતો ગોતો તમે. ખોટી વાત છે. સાચી વાત છે. આસપાસ તો મારી અંદરની વાત કરું છું, મેં અનુભવ કરેલા સાચી વાત છે. પણ આ જીવન જરૂરિયાત છે. મકાન જે વસ્તુ છે જીવન જરૂરિયાત છે. એટલા માટે આવો પ્રશ્ન સમાજનો થાય એટલે હું ખાલી વાત કરું છું. એ તમે જે કાંઈ બોલો છો, જે તમારા વિચારો છે તમે રજૂ કરો છો, બરાબર છે, એ વ્યાજબી વાત છે, એમાં કાંઈ વાતો નથી. પણ મારું એટલું જ કહેવાનું થાય કે કોઈ પણ પાત્ર હોય છે એને થોડોક એવો પ્રશ્ન રહે કે ભાઈ મારે મકાન બદલાવવું પડે, હું જ્યાં જઈશ ત્યાં મારે હાલતા ફેરવવું પડે મકાન, આ તે. એટલે કહેવાનું શું છે કે ભાઈ એકાદું એવું ટેકાવી લેજો તમારી રીતે. કારણ કે આમાં શું હોય કે આવક તો તમારે સારી છે, 20,000 તમારે અત્યારે પગાર છે, વાંધો ન આવે. ક્યાંય એવું હપ્તા સિસ્ટમથી કે એવું હોય અટાણે તો ઘણા સરકારી મકાન પણ સરસ મજાના પ્લાનિંગથી બનાવે છે. તો કહેવાનું શું છે કે મકાન તમારે હોય તો થોડુંક સારું રહે એમ, એટલા માટે. અચ્છા સાહેબ, કોઈ જો એવું પાત્ર હોય, બરોબર છે, અને એને સંમત હોય, બરોબર છે, જી જી જી, તો મને જાણ કરજો. ન કરતો જો એ મજા કરવા આવવું હોય તો એવું પાત્ર મારે જરૂર ન હોય ને, મારું કે ખોટી વાત છે. પછી એને બ્યુટી પાર્લરના ખર્ચા કરવા હોય, આ તો ભાઈ જીવન છે. પણ આમાં તો શું છે કે તમારી જે વાતચીત છે ને, તમારી વાતચીત એના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે એવું પાત્ર તો આવે જ નહીં. એને ખબર જ હોય કે ભાઈ અહીંયા કાંઈ છે નહીં, સમજી લ્યો. કારણ કે જે કાંઈ કામકાજ કરો છો અને જે કાંઈ આવે એમાં આપણે પૂરું કરવાનું છે. એટલે એવું પાત્ર તો આવે જ નહીં, એની કોઈ આપણે અપેક્ષા રાખવાની જ ન હોય. પણ તમે જે વસ્તુ મને કીધી એ મને મગજમાં બેસે છે કે જેને ખરેખર એક પાત્રની જરૂર હોય, સારા જીવન સાથીની જરૂર હોય, તો એવું પાત્ર તમને મળે, બરાબર છે. એટલે તમારા વિચારો ઉપરથી એવું જ પાત્ર તમને મળે, બરાબર છે. એટલે એને કાંઈ એવી અપેક્ષા ન હોય. હા, હું ધારું તો હમણાં લોન મૂકીને હમણાં 1 મહિનામાં કે 2 મહિનામાં ઘરનું મકાન લઈ લઉં, ફ્લેટ લઈ લઉં, ગમે લઈ લઉં. બરાબર છે, બરાબર છે. મારું સિબિલ સારું હોય, મારી ક્રેડિટ સારી હોય, બરોબર છે, 2 મહિનામાં લઈ લઉં, બરોબર છે. જી જી જી. પણ લઈને હું પાત્ર ગોતવા નીકળું ને તો એ પાત્ર મકાન જોઈને આવશે, મને જોઈને નહીં આવે. સમજ્યા આખી વાત? બરોબર છે, બરોબર છે. જો જે અત્યારે મને જોઈને આવે ને તો એના માટે અંબાનો ને કદાચ અંબાનો મારે અહીંથી બરોડામાં અંબાનો ને 70 લાખનો ફ્લેટ લેવો હોય તો હું લઈ લઉં. સમજી ગયા? મારી કિંમત હોવી જોઈએ. વાહ 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 વાહ, બરોબર છે. સમજ્યા? તમારી કિંમત જોઈને કોઈ વ્યક્તિ મળે તમને એવું પાત્ર તો ઈ અને ઈ જીવન સાથી કહેવાય ને.
બરાબર. જીવન સાથીનું મહત્વ પેલા સમજાવો. જે જીવન સાથી ગોતે છે ને એનો મહત્વ નથી સમજતા. વાહ વાહ. થોડોક મારી જીભ એવી છે ના, ના. જાવેદાભાઈ, જીભ છે પણ પણ સાચી છે. તમે જે મારા કાંઈ બોલો છો ને એ તમારા સરસ વિચારો રજૂ કરો છો. ના, બરોબર છે, હું સમજુ છું તમારી વાત. એટલે જો મારા યોગ્ય જો તમને મગજમાં બેસે જી જી બરોબર છે જી જી. એવું જ તમને કામ સોંપું છું. નકર તો અત્યારે અમને ખૂણે ખાંચે ઘણાય છે, ઘણા એના અમ્માનો ને વોટ્સએપ નંબર માગતા હોય ને ફોન આવતા હોય ને ઘણાય છે બરોબર છે, યુટ્યુબ વાળા ના આ તે ને બધી બરોબર છે. પણ એ બધો ટાઈમ પાસ આપણે નથી, તો આપણે જીવન જીવવું છે. વાહ 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 વાહ. ના ના, સમજ્યા? ખરેખર જીવન જેવું છે. હા, આપણે જીવન સારી રીતે જીવવું છે ને જીવનમાં સફળતા લઈ અને બીજાને સફળ જીવન આપીને જ આવવું છે, મારું એમ કહેવાનું. વાહ 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 વાહ. ખરેખર બરોબર છે. બરોબર છે. નકર તો આમાં ઘણું છે. હું આખું ઇન્ડિયા ફરેલો છું, બોમ્બે 5 વર્ષ રહ્યો છું. સમજ્યા? વાહ વાહ. એટલે આપણે એટલે જ કહીએ કે માય એજ્યુકેશન ઇઝ 1230 બટ માય વર્લ્ડ નોલેજ ઇઝ વેરી સ્ટાન્ડર્ડ. સમજ્યા? વાહ ભાઈ વાહ. કાંઈ ઘટે નહીં ભાઈ. તો પછી બસ ઘટે તો એક સઠવારો બસ. સથવારો ઘટે છે, બસ એટલું તમને મળી જાય આપણી ચેનલ બસ દ્વારા. એના ભેગા આપણે ચા પીએ, એના ભેગા ભોજન કરીએ બરોબર છે. વાહ વાહ. કે જેને આપણે એમ કહીએ કે આ વ્યક્તિ મારું પોતાનું છે. વાહ વાહ. બાકી અત્યારે કોઈનું કોઈ નથી. કોઈનું કોઈ નથી. ખરેખર બરોબર ને? ના ના, બરોબર છે. તમારી વાત 100% એટલે સાચી છે. એટલે મારા વિચાર જો તમે જાણી અને જો તમને થોડુંક ઈઝી પડે અને થોડીક એવી હેલ્પમાં રહેજો. હું તો તમારી વાત સમજુ છું. તમે જે કાંઈ બોલો છો ને એ વ્યવસ્થિત બોલો છો અને સારું બોલો છો કે માણસને કોઈને મગજમાં બેસે એવી વાત તમે કરી, એમાં કાંઈ ખોટું નથી. અને તમારી 48 વર્ષની ઉંમર છે તો અત્યારે તમને કોઈ ડાયાબિટીસ, બીપી એવું કાંઈ તકલીફ? નહીં, નો પ્રોબ્લેમ, કઈ નહીં. કાંઈ કોઈ વસ્તુ નહીં. નહીં, હું 7 વર્ષનો હતો ને તે દિવસનો માવા ખાઉં છું, પણ હજી કોઈ તકલીફ નથી થતી. અને આખા દિવસમાં અડધો લીટર ચા પી જાઉં. કેટલી? અડધો લીટર ચા પી જાઓ. કારણ કે અમારા કારીગરને ચા માવા ઉપર જ હાલતી હોય. સાચી વાત છે. જમવાનું દિવસ કાંઈ નહીં, પણ ચા જોઈ. હા, પણ હજી એમ માનો ને હું વર્ક એ રીતનું કરું છું બરોબર છે. બરાબર છે. અને એવી જોબ બધાય કરું છું, એવું કઈ નથી. પણ આ શું છે, એક આપણું એક માઇન્ડ અને એક પરમાત્માની એટલી કૃપા છે કે વાંધો નથી આવતો એમ. ના ના, સાચી વાત છે. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. આપણે આ તમારો વિડીયો મૂકશું એટલે તમને કોઈ એવા ફોન આવી શકે છે કે ભાઈ આ જગ્યાએ પાત્ર છે અને અત્યારે ટિકિટ ભાડાના પૈસા આપો, અમારે અહીંયા જોવા આવવું છે, એવું કાંઈ પ્રશ્ન આવે તો ક્યાંય એવી વાતમાં ફસાતા નહીં કોઈ સાથે. અને ના, એવા અનુભવ મેં કરેલા છે. અહીંયા અમારે સાપર વેરાવળ રાજકોટમાં ને 1-2 પટેલ બરોડા વાળાના છે ને માનો ને બરાબર કે પટેલ વર્ગમાં 1-2 એવા બનાવ બની ગયા છે. જી. બરોબર છે. અને આજે મેં નજરે બધું જોયેલું છે. એટલે હું કોઈ વિશ્વાસ કરતો નથી. બરોબર છે. બરાબર છે. હા, સારી વાત છે. તો આ મને ઘણાય કહે મને કે હાલો આપણે વાં જાય તો ક્યાંય નથી જવું. બરાબર છે. હવે તમે આ લુહાર, બોલો. તમે લુહાર છો તો તમે આમ એવું કઈ ખરું કે આમ તમે આ લુહાર કેવા હોય એવું કઈ ખરું તમારે હોય? સોરઠિયા લુહાર. અચ્છા, સોરઠિયા લુહાર. હા, સમજાઈ ગયું. એટલે આવા તમારે કિસ્સાઓ તમે સાંભળેલા જ છે એટલે તમે છેતરાશો નહીં ક્યાંય, મને પૂરો વિશ્વાસ છે. બરાબર છે. હવે તમારી 48 વર્ષની ઉંમર છે તો સામે કોઈ એવું પાત્ર હોય, છૂટાછેડા થયેલા હોય, કોઈ વિધવા પાત્ર હોય, એની હારે કાંઈ છોકરા છૈયા હોય તો એવું હાલે ખરું તમારે? હા, તો ચાલે, એવું કઈ નથી. બરાબર. દીકરો દીકરી કાંઈ હોય તો તમારે હાલે. બરાબર છે. ના, જો આજે દીકરો દીકરીના ઘણાયને શું છે વાંધો આવે છે, પણ દાખલા તરીકે એ એક જીવ છે. આજે એક આપણે ઝાડ ઉછેરીએ, એને કોકનું બાળક ઉછેરીએ તો એ આપણી એક સેવા થશે. બરોબર છે. હું આવા વિચારું છું. બરાબર છે. બરોબર છે. અને એને આપણે આપણું જીવન તો દાખલા તરીકે 50% વયું ગયું છે, પણ એનું જીવન તો કંઈક સારું કરીને જાય. એ દીકરી હોય કે દીકરો હોય. વાહ 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 વાહ. કે ખોટી વાત છે? સાચી વાત છે તમારી.
કારણ કે એ માં છે, એને એને એની જનેતાએ એને માનો ને કઈ પીડાથી એને જન્મ આપ્યો છે, હું એનું સંતાન મૂકીને એના પતિ હારે ઈ જાય જીવન જીવવા? નો કોઈ જાય, પણ માણસ નો જાય, નો જાય, હે? નો જાય. બરાબર છે. આ તો આજ પેલા એના સંતાનને એને માન આપવું પડે, પછી નારીને માન આપવું પડે ને, મારું એ કહેવાનું. વાહ વાહ વાહ, બરાબર હે? છે. સાચી વાત છે તમારી. કારણ કે આપણે કોકના સંતાન છીએ. આપણી માં હું આપણને મૂકીને ક્યાંક બીજે વહી ગઈ હોય તો? તમારી વાત સાચી છે. આ સમજવા વાળા જો કોક મળે ને તો જ આ થાય. આ બધું શું છે, હીરો છે પણ એની પરખ નથી, બધે પાણો સમજતા હોય આ દુનિયામાં, સમજે વાહ વાહ, કે ખોટી વાત છે? ખરી વાત છે, ખરી વાત છે. કારણ કે આ દુનિયા એની આ ખોટી ચમક, ફોર વ્હીલ ગાડી, મોટરસાઇકલ, બંગલા ને આ છે ને, એમ માનો સારા કપડાં ને એની ચમકમાં એમ માનો ને અત્યારે દુનિયામાં આંધળા થઈ ગયા છે. એમાં કોઈને પાત્ર નથી મળતા, એમાં છૂટાછેડા થાય છે ને એમાં બધાનો સંસાર વિખાય છે. આવું જ થાય છે. આવું જ થાય છે. મારું ઘરનું માણસ બહુ સારું છે અને અમારા છૂટાછેડા થઈ ગયા ને પછી એમાંનો 3 વર્ષ સુધી તો એણે આ સમાધાન ને મારી રાહ જોઈ કે મારે બીજે ક્યાંય ઘર નથી કરવું. પછી મારા ઘરનાને મેં મારી જ રીતે એમાંનું ને મારી દીકરીના સોગંદ દઈને મેં જ એનું ઘર બીજે મેં કરાવ્યું કે ભાઈ તું તારું જીવન તું જીવી લે, તારા મા બાપ હવે આ નહીં સમજે એમ. આપણે આ બધું જીવન જોયું છે, મારું એમ કહેવાનું. સાચી વાત છે તમારી. હા સમજવાળું, નકર હું અત્યારે એમ માનો ને કે આટલા વર્ષથી એકલો જીવન જીવું છું તો મને એમ માનો ને આજે નોર્મલ કે ગમે રખડું ના અંતે ગમે આવી જાય ને ગમે ને રાખી લઉં, ગમે ઘર બંધાઈ ગયું. કે ખોટી વાત? બરોબર છે. ધારો તો થઈ શકે. હા બધું ધારે તો બધું કરીએ પણ એ આઉટલાઈન આપણામાં નથી, આપણો એવો સ્વભાવ નથી, આપણો એવો જ્ઞાન નથી, મારું એમ કહેવાનું. અસલ વેપારી લાઈન છે તમારી પાસે, બીજું કાંઈ નથી. એક ભાવના એવી છે કે જીવન આપણને ભગવાને આપ્યું છે ને તો એ જીવન સારું જીવવું અને કોઈને સારું જીવન આપતું જવું, મારું એમ. વાહ ભાઈ વાહ, ના બહુ સારી વાત છે. બરોબર છે. આજ જે તમે સેવા કાર્ય કરો છો, બરોબર છે, આજ તો એ અમારા જેવાને માટે એમ માનો ને કે એક ઉપયોગીતા ને અમને કંઈક સારો માર્ગ મળે અને સારું જીવન મળે એ માટે તમે આ બધું કાર્ય કરો છો. બાકી નકર આ કોણ ભેજામારી કરવાની જરૂર? સાચી વાત છે તમારી. કે ખોટી વાત છે? બરોબર છે, બરોબર છે. એટલે હું એ માન આપું છું, મારું એમ કહેવાનું. ભલે આજ થોડીક તકલીફ પડતી હોય, થોડુંક ઓલું થતું હોય, પણ ધ્યેય તો આપણો એ જ ને, મારું એમ કહેવાનું. જી, ધ્યેય જ. બરાબર છે. એટલે હું એ જો તમારા માઇન્ડ પ્રમાણે વ્યક્તિ છું કે આજ હું ભલે ગમે એ રીતનું જીવન જીવું છું, આજ હું કર્મ કરું છું, મને પૈસા મળે છે અને હું મારું જીવન જીવું છું, પણ એમાંથી એમ માનો ને હું લગભગ એમ માનો ને ભલે 2% છે ક્યાંક એવા ગરીબ માણસો માટેના આન તેન, કોઈ નાના બાળકો માટેના આન તેન હું સેવામાં વાપરું છું, એવું કંઈ નથી. વાહ. કારણ કે મારે એકાદું બાળક હોત તો કેમ 50 રૂપિયાનો ભાગ ખાઈ જાય, મારું એમ કહેવાનું. ખાઈ જાય. હે? બરાબર છે, બરાબર છે. આપણો આ ધ્યેય છે, મારું એમ કહેવાનું. સરસ, તમારા ઉમદા વિચારો છે અને સારી ભાવના છે, બહુ સારી વાત છે. હવે તમે સોરઠિયા લુહાર સમાજમાંથી છો તો તમારે કોઈ પણ બીજા સમાજ ચાલે કે તમારે તમારા સમાજમાં જ ગણતરી છે? આ જો સારું સમાજ હોય ને, દાખલા તરીકે બ્રાહ્મણ છે, બાવાજી છે, બરોબર છે, બરાબર છે, અને એવું કઈ નથી, ગમે એ સમાજમાં ક્યાંક ને ક્યાંક કીચડમાં કમળ ખીલતું જ હોય, એવું કઈ નથી કે નબળા સમાજમાં નબળી વ્યક્તિ હોય. બરાબર છે, બરોબર છે, બરાબર છે. પણ એને આપણે ગોતવું પડે, એને ઓળખવું પડે, બરોબર છે. સાચી વાત છે તમારી. અને તમે તમારી રીતે ઓળખો અને તમારી નજરમાં એમ માનો ને ફીટ બે તો એમ માનો ને ગમે એ સમાજ, મારે કોઈ એવું નથી કે આ સમાજમાં આપણે નથી કરવું. વાહ વાહ વાહ, કોઈ જ્ઞાતિવાદ નથી તમારી પાસે? કોઈ જ્ઞાતિવાદ નથી, બધા મનુષ્ય જ છે. વાહ વાહ વાહ, બરોબર. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે તમારા વિચારો રજૂ કરશું અને ચેનલમાં ઓડિયો મૂકશું. કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય જે તમારા લાયક હોય, તમને સમજી શકે એવું કોઈ પાત્ર મળી જાય, બરાબર છે, અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? હા હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ.
સંજયભાઈ આપણે તમારો ઓડિયો એ હાલો છતાંય મારાથી કઈ વધારે બોલાય તો માફ કરજો. ના કારણ કે ના 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 આમાં શું છે કે બધા વ્યક્તિ હોય છે ને એના વિચારો બધા અલગ અલગ હોય છે કે કોઈના વિચાર અલગ હોય છે, તમારો વિચાર અલગ હોય છે, પણ તમે જે રજૂઆત કરી છે કે એવી વ્યવસ્થિત વાત કરી છે કે આ દુનિયામાં બધા એવા વ્યક્તિ નથી હોતા કે એની પાસે સંપૂર્ણ સુવિધા હોય છે, સંપૂર્ણ સંપત્તિ હોય છે, મકાન હોય છે, કોઈ એવું પાત્ર પણ હોય છે, પણ હવે આ દુનિયામાં કઈ એવું થોડુંક છે કે એને કુંવારું રહેવાનું હોય છે કે એની પાસે કાંઈ નથી, પણ એની પાસે કમાવાની શક્તિ છે. સમજી લેજો કે ઈ ધારે તો બધું કરી શકે એ શક્તિ હોય છે. એટલે ઈ તમે મને વાત કરી છે કે ભાઈ હું જે કામકાજ કરું છું એમાં હું આખો દિવસ વ્યસ્ત હોઉં છું અને બસ કામથી કામ, મારે કોઈ બીજી મારી તારી નહીં. ઈ તમે જે વાત કરી મને, એટલે મને તમારી વાત મને સમજાય છે કે તમારા વિચારો બહુ સારા વિચારો છે, ઊંડા વિચારો છે, એક સારી ભાવના છે, આધ્યાત્મિક માણસ છો કે તમે જે કાંઈ હોય તો દેવદર્શનનો તમને શોખ છે, તમે હાલતા દેવદર્શને પણ વયા જતા હોવ છો અને સામે પાછા કામ પણ કરી લ્યો છો. હમણાં તમે એમ કહેતા હતા કે મારે રાજકોટ આવવાનું થશે, વર્ષ દિવસનું કામ છે, એટલે કહેવાનું શું છે કે તમે એક લાઇનસર વ્યક્તિ છો, સમજી લ્યો. એટલે એ બાબતે તમે જે મને વાત કરી, તમારી વાત મને મગજમાં બેસે છે કે ના સારી વાત છે અને કોઈ તમને સમજી શકે એવું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા, એ આપણે રજૂઆત કરીએ. બરોબર? હા હા ભલે ભલે સંજયભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. હો હા હા એ ભલે ભલે હાલો, છતાંય ઓલા કોન્ટેક્ટમાં રહેજો પાછા. જી 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 ગમે ત્યારે. હા અને મારી ચેનલ એ છે, હું એમાં ટાઈમ પાસ કરતો હોય, મનોરંજન કરતો હોય. એમ તમારી કઈ ચેનલ છે વળી? મારી આ સંજય પંચાલ છે. હા 4572 આ નંબર ઉપર છે. હા, હું લિંક મોકલીશ. હાજી મોકલજો મોકલજો, બહુ સારું. એમાં તમે શું વિડીયો મૂકો છો એમાં તમે? એમાં બસ મિમિક્રી, કોમેડી, માઇન્ડ ને અત્યારે દુનિયામાં જેવું જોઈએ ને એવું પીરસવું પડે. ખોટી વાત છે. ખરી વાત છે, ખરી વાત છે. મારું શું છે, દુનિયાને જે ખાવું છે એ આપણે એને પીરસવું પડે અને જે આપણને હદે છે ને એ જ આપણે ખાવાનું. બરોબર છે, બહુ સારી વાત છે. તમે કામ કરતા કરતા સોશિયલ મીડિયામાં પણ તમે એક્ટિવ છો, એ બહુ સારી વાત છે, મને ગમ્યું. અને તમે જે ચેનલ કહો છો યુટ્યુબ ઉપર છે કે ઇન્સ્ટાગ્રામમાં છે, શેમાં છે? યુટ્યુબમાં છે. કાંઈ વાંધો નહીં, મને લિંક મોકલજો, હું જોઈશ. બરાબર છે? ભલે 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 સંજયભાઈ, ઓકે, કોઈ વાંધો નહીં. હાલો આભાર, ટાઈમ આપ્યો. અરે ના ના કોઈ વાંધો નહીં, એમાં શું આભાર. આપણે આપણું સમાજનું કાર્ય કરવું છે, સમાજનું કામ કરવું છે, એમાં શું આભાર. બરાબર? ભલે ભલે હાલો, સીતારામ 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 સંજયભાઈ. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.